બધી રીતે શાંતિ આવી હે ઘર નતું ઘર બનાવી દીધું હે બેસો ગાવ બધી સુખ શાંતિ હે બાઈક શાંતિ હે બધી રીતે શાંતિ હે પણ આજે મારે હે ને થોડુંક જમીનનું કોમ હે તે જમીન જોવા માટે જવાનું હે ને આજે હું પેલા ભલુજીને જીએ જ અમે કોકનો આવું સેકન્ડ થાય તે મારે પાછું જોઈ આવું સારું પડે પણ પાછું આવું સેકન્ડ થાય તો આપણું કોમાય ના થાય પછી સારી જાય બોલો ભાઈ મને વહેલો ભલુજી તો જ્યાં છે મને બોલ્યા વાલે પેલા જોવા જવાનું ભલુજી પેલા ક્યાં બોલ્યા ભલુજી આવો જય માતાજી આવો જય માતાજી કેવો હાલ ચાલ કેવી તબિયત તમારી તો સારું છે એવું ને ના સાચી વાત છે યાર એટલે આ ઘેર બેઠો પેલી થયો તમે પેલા આજે થોડુંક કામ હતું તમે હું જઈ આવું તે શું આપણે પેલી તમે જમીનની વાત જે કરી હતી ને ઓએ એ આપણે જોઈ આવીએ મેં કેમ હાલો જોઈ આવીએ આપણે એવું નહીં તમારા ઘર બનવી કમ્પ્લીટ થઈ જાય મારા ઘરનું ટેન્શન છે આપણે શું એ જમીન લેવાની છે એ જમીન લઈને આપણે કોઈક મોટો બિલ્ડર હોય ને એને હું આલીશ એટલે ફરી એના જે પૈસા આવશે ને એમાં હું તમને સમજીશું આલીશું 50% નહીં સમજીશું 50% તો ના મળે પણ આપણે તમારા સાપડું હોય ને એની જગ્યાએ તમને ઘર બાર તો ધાબુ થઈ જાય ને હા ધાબુ કરી આલે વહરાજ મેં શાંતિ થઈ જાય તમે તો આમાં સાચી તો આપણે પેલી જમીન જોવા જવાનું હોય આપણે છે ને કોઈક અપશકુન થાય એ પહેલા આપણે જમીન જોઈએ અને પેલી એ કરી દઈએ કેમ કે અત્યારે તો અપશકુન વાળા લોકો બહુ પડ્યા ખબર ને તમને કંઈક આપણે સારું કામ કરવા જતા હોય ને તો કોઈને ગમે નહીં હા એ આવડ્યાનું બહુ એવું થઈ હા એટલે આપણે પેલી જમીન જોઈ આવીએ તો હા હા જતા હરો યાર અહીં સારા કામ ને ભલું એને તો કેટલા દડાય જમીન જોવા આવે પણ આજે હવારમાં ફોન આવેલો તો કે હું જમીન જોવા આવું કે વધુ નહીં આવજો એવું કહ્યું તું મેં પણ હું બે બોલા હેલો ખેતર મોટો મારતા આવું આયા કે નહીં આયા જોતા આવું ખરાબ પણ પેલા જયજીને જોડે લેતો જાઉં બે બોલા હા જયજી તમે ઘરે જ આવતું તું જય માતાજી આપણે પેલા ખેતરમાં જમીન નહીં રાખે પેલા મેં તમને નતું કહ્યું એમાં ખેતર પેલા જમીન જોવા આવે ભલું છે હા ભલું જી આપણે ખેતર જોતા ખરા હેડો હું તમે ઘેર જ આવવાનો હતો મેં કહું જયજી જોડે હંગાર લેતો જો આઈ ગયો તમારા ખેતર કરંજી પાસે નહીં યાર હા હવે જોતા જ ખરા આપણે હોય ના હોય આપણે એક જો આયા હતા તમે કરંજી ખેતર તો આઈ ગયું તમારું કોઈ દેખાતું નહીં દૂર દૂર લાગી એ મન તો અરે હમણાં કહ્યું કે આ ટાઈમે આવી જઈશ કે આ ખેતર તમે પડતા મૂક્યો તો એક પાક પર લીધો હોય એવું નહીં જાય તો હવે મારી જમીન આવવાની હતી તમે કોઈ પાક બાક નહીં કરો જમીન હું કાઢી દઉં અમે પાક કરીને ખોટું પડી રહે પૈસા પૈસાની મારે જરૂર હોય તો મને આવજો હા કે અલે હાલે છે વધુ નહીં ક્યાંથી જોઈ આલો કોઈ દેખાતું નહીં તમારા ભાઈબંધ એ આવશે તો બીજા ફોન મારો આપણે એ ના આવે તો એવું કરીએ તા તો ફરી આપણે મારે પૈસાની જરૂર છે મને હવે હું એમને કહ્યું કે હું આ ટાઈમે આવી જઈશ મેં વધુ નહીં આવી જજો ભલુજી દેખાતા નહીં હજુ ભલુજી હોય યાર એમને ફોન મારવો પડશે આપણે હવે મારીએ તા કરણજી ફોન નહીં મારો આપણે એ આવતા થશે રાહ જોઈએ થોડી મને એવું લાગે કે આવતા રહેશે એટલે થોડી રાહ જોઈએ ઉભા રહીએ આપણે આમ પડતર મેલ્યું એટલું સારું હે મારું આમ ઘાસ બાસ બધું ઉગી ગયું હે તો આલી દઉં ખુશી નહીં માતી યાર કેટલો મારો દિવસ સારો છે મારે બાઇક લેવા જવું પડશે શું ટાઈમ હે યાર હું આટલા દિવસથી હેડીને જતો તો આજે મારો દાડો આવી ગયો ભગવાન માતાજીએ મેળવ્યો મારે જવું પડશે મારે બાઇક લેવા હેડ લે પનોતી આવે હોમી હારી મોહન બગાડવા આવી ગયો પણ હું તને મળે એમાં તમને તાવ દાડો બગાડ લીધે મારો આખો દાડો બગાડવાનો હું આજ કેટલો ખુશી બધી નયા ધોયાવાનો પડતો છે ભાઈ તને આપતું કન થાય જ ને પણ તમને નહીં ખબર પડતી પણ હું તમને હોમો મળે એમાં થોડા આપતું કન થતા છે હું મસ્ત બાઇક લેવા જતો હું મારી કોમમાં જતો તમને એટલી ખબર નહીં પડતી યાર પણ હારા કોમમાં જતો નયા ધોયા વગરનો તું ભાઈ બાઇક લેવા જતો આપતું કન જ થાય ને ચાલુ ના ભાઈ આ તો મસ્ત માતાજીએ દીવા કર્યા પછી મૂકું હા આજે બાઇક લેવા જવું હે માતાજી તું મારી ગયા યાર પણ માતાજી દીવા કર્યા વાત બરાબર છે હા પણ તમે લાગો છો તો એવા પેલા કે આપતું ડાયનાસોર જેવા લાગો છો શું કરો ડાયનોસોર જેવા લાગ્યા તમે હોમાં મળી ગયા આખો દાડો મારો બગાડવાનો કોઈને આપતું કન નહીં થતા બધા
બધાને સારું થાય એના મેવા નહીં બધાને ખબર હે બધાને થાય તમે હોમાં મળો એટલે તમે હો દેવા હા, એવું કશું અપચુકન ના થાય તો અપચુકન તો જાવ તો ઘેર જતા રહો પાછા અમે ઘેર જ જાવ વિચારવા જેવું છે કે આખા ગામમાં ગમે તેનું ખાલી હોમો મળું તો લોકો એવું કહે કે ભાઈ તું પનોતી મારું આજ સુધી એવું કશું કોઈને તો એવું નડ્યું નહીં કે જ્યારે કોઈને હોમો મળ્યો તો કોઈને કશું અપચુકન થયા હોય આ બધું એ વાર્તાઓ છે ને ખાલી ખોટી કરો છો બધા એટલે મારે વિચારવું પડશે કે હું આ મારો દિવસ બગાડ્યો પનોતી ચોહી હોમી મળી ગઈ અને પછી મને કે ચો જાવ કે તો મેં પછી જવા દીધો મોહાણામ જાવ લે હ મત દારૂ બગાડ નાખ્યો મારો પનોતી એટલે ખતરનાક પનોતી હે હા એટલે જમીન વાળા ખાતા છે ને ઓય હેડો હેડો આ ફરી ફેરો ના પડે હા ના પડે હા, પેલા બરાબર. ને અલ્યા શું થયું ઓલ સકણીમાં આવા હોવાના જુઓ જ ખરા યાર એવું હા, વા હેડ્યા જંગલમાં તો આવું હે તેમ સાધુ થવા હેડ્યા સાધુ બનવું પડે ને ફરી એટલે પણ આમાં જો હમા મળીને તમારે શું થવાનું અરે શરમ આવી જોઈએ તમને અપશકુને આ હોવામાં શું મળો છો તમે અમે અમને? આપશું કોને નહીં આપશું કોને તમે હોય અલ્યા એવું લાગે તમે અલ્યા કોઈ ખાડા કોમે જતું હોય તમે હોવામાં શું કરવા મળો છો યાર ચિયું હારું કોમ તો ચિયું હારું કોમ અમે હાડે કોમ માટે જ જતા હતા પણ હારું કોમ ચિયું અને ખુદ તમારા કરે પણ સકન નહીં સમજણ તો પડે. અમારે તો કોમે ના થાય લે પણ હું શું કહું હારું કોમ ચિયું તમે કોમ હારું મને કહો તો મને ખબર પડે આ દાડો બગાડ્યો આજે મને, હો, કયું હારું કોમ કયું મને આજે કહો. દાડો બગાડ્યો પણ એમ નહીં કીધું હા. હું તો ખરા પણ કયું કોમ હતું? અને અમારે જે કોમ હોય પણ તું કોમ શું કરવા માટે યાર? બાપરો, ઘેરી કોમ કોમ હોત તો તો હું ભગવાનને પ્રાર્થના કરું હા કોમ નહીં થયો જમ પણ આ આપ સકને હોવામાં મળ્યો હવે ના થાય આપણે કોમ હતું તો હે? એટલે કોમ તો અમારે ગમે તે મારી ના કહેવાય ને યાર એમને કીધું તો. પણ તમારા ગામમાં આવવાનું કઈ આવતું તું યાર આમ ફંક્શન કરતા રહેવાનું છેદમાં રહીને હા તો વાંધો નહીં હું content જતો રહો હા. એનો મને વાંધો નહીં બરાબર હા. તો કોમ શું હતું એ તો કહો મને એમ કહો એટલે આ કોમ તો અમારું ઘણું હતું બનાવવું તમારે આવું સકાની તો એટલે કોમ તો અમારે સારું થશે પણ મને તમે કોઈ કહેશો ને તો થશે એનો વાંધો નહીં એમ કહો હે કહો શું કામ હતું એવું હે બોલું ભાઈ કહો કહો યાર હે કહો કહો મારી મરજી નહીં એવું આપણું કોમ થાય ફરી મારે તો મગજ જતું રહે તને ખબર હે ને બરાબર કહો થઈ જશે કોમ હું કહું 100% થઈ જશે હે? કહો મને કોમ શું હતું? પણ તમે કહો કે જંગલમાં જાવ એમ તો અમે સાધુ થવા નહીં જતા ભાઈ હા આ તમારા જેવા ગામમાં આવું સકાન લોકો રહ્યા ને એટલા માટે અમે કંટાળીને આવ્યા છીએ શું કરવાનું બોલો હા વાત શું કરો. અપશુકન ના થાય તમે મને કહો કે તમે કરવા કીધું તો ભાઈ તમારે અપશુકન નહીં થાય હેડો. અમારે બહારના ગામમાં જવાનું હતું હા અમે જમીન જોવા માટે જતા હતા એટલા માટે તમે હોવામાં મળ્યા પાછા અમને વાત કરો. જમીન જોવા જતો હતો? આ દાડિયારાન મોડું લાગે જમીન જોવા જેવું આ જમીન જોવા જતા હતા પણ તમારો આવું અલ્યા, સકાન તો થયો. હું એમ કહું કે તારું દાઢું જો સાધુ જેવો લાગે તને જીવો જમીન આલવાનો એમ કહું અલ્યા, દાઢી હે ને એમ જ બધી વાળી હે તમને ખબર હારું ત્યાં. પણ બધા જિંદગીમાં તે 50,000 જોઈએ અલ્યા 50,000 ની વાત કરા તા અલ્યા ન્યાચે ઊંઘી દઉં ને રાતે ખાટલા તો ખાટલા તો એ મારા 5 લાખ અને આ કે પૈસા જોયા કે હા ચોહે એટલે ગામમાં લોકો તારી જેવી વાતો કરે છે કે અહીંયા રૂપિયાની ચોકલેટ છોકરા નહીં લઈ આવતો તમને અહીંયા જમીન લેવા અલ્યા હું ચોકલેટનું દોન ના કરું હું દોન બીજી રીતે કરું સાચી લે, પણ એમ નહીં કીધું હું એમ કહું 50,000 મારા ચમનું મોડું 5 લાખ રૂપિયા તું એની તરીએ રાખો હું એમ પલંગ તરીએ તો અમે 5 રૂપિયાનું દોન કરો અને 5 જણને મોનાને વાત કરો એટલે હું 5 લાખનું દોન કરું ને તો મુઠ્ઠી બોતી રાખું લે તમે શું જોવાનું વાળી એટલે આપાજો હા આપાજો હા બોલો ને આપાજો હા, બોલો, બોલો. મમ્મા હું જોઈશ હા બોલો ને બોલો આ તારા દાડીને 4 વાર હે ને એ 4 વાર હોત તારા કરી જશે અરે આ તો જે દાઢીના ફોન કરવા આવતો નહીં ચાર વાર એમાં. જો ખબર પડે આ તમારે આવું સકન થાય શું કર્યું કે દાન તો અમે કરીએ ને હવે તો ડાબા હાથે કરીએ ને તો જમણા હાથને શેઠ આવું ખબર ય ના થાય લે એવું દાન કરીએ અમે ડાબા હાથથી કરો પણ જમણા હાથને ખબર ના પડે હા. બરાબર હે હા પણ તે પછી ગામમાં આખા ગામમાં લોકો વાતો કરે કે પણ દાડિયાને દોહન કર્યું અને આખા ગામમાં બધાને વાતો કરી એવું ના થાય એટલે એ બધી વાતો કરે એ બધી ચાલે પણ હવે તમારા લોકોનો અપશકન લઈને અમારે શું દોન સાચી કરીએ વાત છે આ જમીન મારે ને દોન જ કરવી હતી પણ તમારો અપશકન થાય એટલે મારે દોન નહીં કરવી લે પણ એવું બરોબર હે? ગામમાં તું એમાં બેહું પંકજમાં બેહું તો તારું નામ કશાને છે નહીં બરાબર અને તો તને તમને લોકો જમીન આલવાના હું એમ કહો અને હે ને આટલો ફેર જે ઓફરમાં મળે ને એ મળ્યા તો બીજી વાર ઓફરમાં ના મળતા બરોબર ને? શું થશે આટલો ફેર હવે સમજાવજો અમને યાર સાચી વાત છે હા પણ બીજી વાર શું હોમું મને તો થશે જ નહીં આમ. અલ્યા, સમજાવજો યાર નહીં સમજાય યાર સાચી વાત છે હા પહેલા મને કહો તમે કે થશે શું હોમું ભાઈ તો થશે શું એમ કહો પણ શું કરવા લોકોને તમે જિંદગી યાદ કરે કરો યાર અમે કોઈની જિંદગી બગાડવા બેઠા નહીં તમે આમાં જો આ તમારે પહેલા પહેલું તો ને જમીન લેવાની તમારી વાકાત જ નહીં
આ છે ને પેલા સોના જેવું ખબર તમને હરણ જેવું તમારું મોઢું લાગે ને તમે અરે કેવો જમીનની જમીન કઈ વાત કરો અમે તો ચાંદ ઉપર જમીન લેવા તૈયાર છે. પણ તમારા જેવું વતન થાય ને તો ઘેર પાડ્યું ના આવે અમારે શી વાત લે કરે તમે સમજાય ને સમજાય તમે એની ઉપર તો વાત કરો, તમે ચંદ્ર ઉપર બસ વાત આ કરો. ખોટું મગજ ના બગાડશો હા એટલે જતો રહે ને જતો રહે એટલે ખોટું મગજ ના ભલું જતો રહે. યાર અરે આખા જો, ખોટું મગજ ના બગાડે જતો રહે આ તારી બગડી ગયેલી ડાળીને જતો કર બોલ મારી છે જતો રહે મને ઠાપડ મારી દે અચ્છા મારો માં મારાથી મોટા હેલા કશું કેતો નહીં રહું એમને એવું છે હા અને એક ઠાપડ મારો ને હાલ ગામમાં જઈને પડાવી દો બોલ એ તો સાચી વાત છે એટલો ભલું થી આપણે હારા કોમમાં જતા હતા ને આવું શાકની હોમો મળ્યો હવે આપણું કોમે ના થાય કશું હા સાચી વાત છે ના થાય એવું કશું આપણું કોમ ના થાય બોલો જવું પડે હાડો ના ના નહીં જવું યાર હેલો સાચી વાત જવું પડે હાડો પેલા આપણે રાહ જોવા અલે આ કોમની પથારી ફરી જશે પેલો આવું શાકની દાળીઓ મળ્યો હોય ના કથાય પેતાય પેલા આપણે પેલા જોવા છે હાડો આ તો ભલું થયું ને તમારા લીધે સલામતી બાકી એક ખખડાવ ને તો બીજા ગામે જઈને પડે છે બોલો એ તમારી સાચી વાત છે પણ હું જોઈ રહ્યો તો બધું અને એ ઠાકોર મને મારી ગયો હે એ આપ સકને ઠાકોર મારી ગયો પણ એને ભોગવવું પડશે લે સાચી વાત છે તાવરી દેહાડો તો આપણે હેલો પેલા રાહ જોઈ રહ્યા છે કરણજી ભલુજી દેખાય નહીં અને આ તો ખાવાનો ટાઈમ થયો ખાવાનું ટાઈમ થાય પણ થોડી કોઈ બેહો ને બહુ નહીં થોડી કોઈ બેહો મને તો ભૂખ લાગી છે બરાબરની તો મને લાગ્યા પણ શું કર્યા જાય છે એ તમે આ ભાઈ જેવા થાવ એટલે હું બેહી રહ્યો નકા હતા તો હું કોઈને જો આટલું ના બેહું તમારી વાત સાચી હોય તમે જ બેહો બીજું કોઈ ના બેહે તો તમારી વાત સાચી હોય મારે કોઈ બી હિસાબમાં આજે મારે જમીન લેવાની છે બરાબર હા હું નક્કી કહી તો કરી આલું હું તમને કારણ કે મારે મોટી મોટી સોસાયટી બનાવવાની છે એના પૈસા મારે ચાલુ થઈ ગયા બુકિંગ ચાલુ થઈ ગયું છે બરાબર હા એટલે જેમ બને મને તું જમીન એક હોટેલ હારી આમ રોડ ટચ જોઈએ મારે બરાબર હા રોડ ટચ બતાવું અભી હાડો ને ગયે ખોજીએ એટલે મળી જશે આપણને બરાબર બહુ જમીનો વેચવાની કારણ કે મારે જો બુકિંગ ચાલુ થઈ ગયું છે મેં બોર્ડ મારી દીધેલો છે એટલે મારે વહેલી તકે જમીન મળી જાય ને તો મારે એનું કામકાજ ચાલુ કરવું ભલુજી દેખાય નહીં બેહો થોડી વાર આવતા જ રહે ભાઈ પ્લોટ બને એવા છે ઓ હારા મસ્ત લે કરણજી હા ક્યાં જમીન કોની છે આ જમીન આપણી જ છે વેચવાની ઓવે જમીન વેચવાની કે છે રોડ ઉપર ટચ ઉપર જ છે મેં બતાવી ને તમને સાઈડ હારી બનશે આપણી જોરદાર શું કિંમત મળી કિંમત તો 10-20 કેટલી મેળવી આપણે 80 લાખ કહી દઈએ થોડી યાર કમ્પ્લે 80 લાખ તે દીપાજી હે ને એમને 80 લાખ અમને કીધા આપણે કોઈ બી હિસાબમાં આપણે જમીન રાખવાની 1 કરોડ રૂપિયા ફાઇનલ ફાઇનલ આવી દેવાની યાર આપણે 1 કરોડ રૂપિયા લેવાના આપણે 1 કરોડ રૂપિયા તમને 20,000 આલ દીધા કશો વાંધો નહીં આલી દેવાની ઈમાનદારથી આલી મારે દેવાની જમીન લેવાની મારે બુકિંગ ચાલુ થઈ ગયું એટલે બરાબર 1 દીપાજી કરોડ રૂપિયા બરાબર દીપાજી 80 લાખ કહેતા હતા અજયભાઈ ને 1 કરોડ કે તો તમે એમને જો 100 ના, કરી ના, દો હું તો હમણાં જ લાવવાનો એ દીપાજી પંપજી ના નામ આલે એમને સાંભળો મારી વાત સાંભળો આપણે 1 કરોડમાં ફાઇનલ બરાબર હા ફરી બીજી બોલી નહીં બોલવાની નહીં બોલવાની યાર મેં તમને 20 વધારે આલે બરાબર સાચી વાત છે યાર 1 કરોડમાં દસ્તાવેજ બરોબર પણ 2 દાડા ફરી તમે દસ્તાવેજ કરાવજો તમે પૈસા આલજો એટલે દસ્તાવેજ આરામથી કરી જ દેજો આ તો તૈયારી જો અડધા પૈસા હે ને તમે દસ્તાવેજ કરો ને તારા હાલ દેવાના કશો વાંધો ફરી નહીં જ્યારે અમે ફરીમાં આવીશું ને તો અડધા પૈસા તમને ફરી આલ દઈશું બરાબર એવું કશો વાંધો નહીં લખ્યાલીશું ચાલશે કશો વાંધો નહીં લખ્યાલીશું ફાઇનલ ફાઇનલ બરાબર 1 કરોડ રૂપિયા ફાઇનલ તમને આલ દેવાના મારો બરાબર આપણે એમની વકીલ વકીલ રોકી દઈશું બરાબર વકીલ જોડે તમે વાતચીત કરી લેજો અલ્યા હગાએ મને જોયો તો બોલાવતા કેમ નથી અહીંયા આપણે આપણી રીતે કરી દેવાનું, હો. તો ભાઈ ફરી જઈ જજો ને હા ના ભરે બરાબર તમારે ભરોસે હું રહું કાલે બધું આપણે કરી દઈએ બરાબર કાલે, હા, હા. જય માતાજી. જય માતાજી જય માતાજી. એટલે અમે પેલું તમે જમીનનું કહ્યું તું એટલા માટે આયા યાર. હવે પતી ગયો અલ્યા, હું અહીં આવ્યો પણ તમે લોકો મને બોલાવ્યો ને એટલે હું ચાંદનો એ જોતો તો મેં કહા હગા આપણે ઓળખા કે નહીં ઓળખતા બોલું તમારી વાત જોઈ જોઈને અમે અહીં
ભૂખ્યા આઈ બેહી રહ્યા અને તમે આવો અમે તો નહીં. આવાજ નીકળ્યા હતા પણ અમને પેલો આવ સેકન્ડ હોમો મળ્યો ને અમારી પથારી ફરી ગઈ બોલો એ યાર તમે આવું જોજો. શકાય તમારો પ્રોબ્લેમ યાર અલે પણ તમારો કશું નહીં ને એટલે અમારો એકલો પ્રોબ્લેમ થોડો હોય વાત કરે છે તમે લોકો જમીન આલો અમને બોલાયા તો ભાઈ તમે એકદમ સ્વાદે તમને કરી દીધો કો અમારે 20 લાખ વધારે તમે હાલ દીધી છે સાચી વાત છે પણ તમારે અમારે રાહ નહીં જોવાની ભાઈ આ ચાલે યાર, ચાલે રાત તો જોવાય ને. અરે કેટલી રાહ જોઈ એટલે ભાઈ આવું નાની ના હોય યાર જોઈ પડે હો તમે હગા હગા કઈ ના શરમ નો ઘેર ઉપયોગ કરો બોલો આ ઘેસો લે ઘેર. દીપાજી શરમ નો નહીં પે સુપર ના લીધે આવું થયું હા હા એ આપણે કઈ જોઈ દાદારીઓ એનો તો હે ને નકમે જગ્યા નહીં મળે હા જોને તું સાચી વાત આ વળી અને તમારે શું કરવાનું જમીન અમે હવે અમે તો 20 લાખ વધારે મને તમે હાલ દીધી અરે હગા તમે પેલી ખાઈ જાવ યાર તમે આવો અમે નહીં તમારી રાહ જોઈ છે અમે આવા નીકળ્યા હતા ભાઈ, અમે આવા નીકળ્યા હતા. આપશો કોણિયો પેલો લાબલો નહીં દાઢી વાળો ઓય, એ હોમો મળ્યો ને તો અમારે તો પકડી નાખ્યું. એ તમે જોનો અમે તો સોદો થઈ ગયો 1 કરોડ આલવા તૈયાર હે પેલા અને ભલુભાઈ હા આપણે તો કરોડ રૂપિયા લાગી આપણી ભાઈ પેલી એ રહી તો બરોબર આપણે તો એને ચાદર હોય એટલે જ પોરા કરવાના બાકી આપણે હે ને તો કશું વાંધો નહીં તમે આ જમીન આલી ને તો આલો તો બીજું શું આપણે હેડો ભલું શું કરીએ અમને 20 લાખ વધારે મળે અમે તો હા ભાઈ હા ભાઈ તમને તમે યાર હતાની છે ઇજ્જત ના રાખી ભાઈ કેમ ના લાગી તમે જો તમે ચાંદા એમ કહો અમે ચાંદા બે સાચી ગયા જો કાઢ્યું નહીં બોલી અમને કયો ટાઈમ આલે પૂછ્યો બોલી 10 વાગ્યાનો ટાઈમ આલે ને હું આવ 10 વાગે કે ભાઈ હાકા તમારો વાંક નહીં વાંક અમારો નહીં પણ આ પેલા અપશકન અપશકન યાદ મળે ને, એને તો હવામાં મળશે ને કોણ બોલશે આપણે હેડો. આ જય માતા જય માતાજી જો જો થઈ ગયો ને તમે સોદો આ વ્હીલ આયા હારે આપણે 80 હજારમાં ખાડો કરાવવા જાય ખાડો થપ્પા છે હજારમાં ઉડ તો પૂરાઈ દો પણ ખાડો ના થયો તો 20 લાખ વધારે 20 મળે લાખ ને વધારે મળ્યા તમે તો કીધું મળો ચાલજો આ અમે તમને પેલા 20% જેવું આલ દે તમને હારું બરાબર અરે ભલુજી હા બોલો દીપાજી અપશકન મળ્યો ને મને હા અને એને આપણું કોમ દેખાડ્યું ને સાચું. એને તો ઘેર જઈને ના મારું ને એટલે મને ઠાપડ મારી ગયો છે તો આગળ છાપો મારી છે હા, તમને ઠાપડ મારી ગયો મને એનો એને બદલો. ઘેર જઈને એના ધાગા વંચે નાખું હેડો તમે